છેલ્લા 3 દિવસથી જે મહેર જોવા મળી રહી છે, ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં જે 1 મહિનો સુધી જૂન મહિનો આખો કોરો જતા જુલાઈથી જે મહેર શરૂ થઈ છે, છેલ્લા 3 દિવસમાં માંગરોળની અંદર 40 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે. અને હાલ અત્યારે જે મેઘે વિરામ લીધો છે, ત્યારે અહીં સોમનાથથી જે દ્વારકા વાળો જે રસ્તો છે, તેમાં વચ્ચે જે પુલ આવે છે તે અચાનક જ તૂટી જતા ખાસ કરીને પ્રવાસીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આપણે અહીંના લોકો સાથે સીધી વાત કરશું, ખરેખર શું હતું અને લોકોને કેવી મુશ્કેલી પડી. મારું નામ ઇકબાલ ખાસદાર છે. હું અહીંયા બાજુમાં રહું છું નદી કાંઠે. અને કાલે પૂરના કારણે બહુ પરિસ્થિતિ ખરાબ હતી. ઘર વખરી તણાઈ ગઈ છે અને ઘરના બધાને પાણી ઘરમાં ઘૂસી ગયું છે. અને રાતના 1:30 વાગે 1 વાગ્યા સુધી અમે રાતને જેને બનતી કોશિશ કરી છે. ઘરમાં પાણી ગળી ગયા છે અને બધાને અમે કાઢેલા છે. ગળે સુધી પાણી હતા, એ બધાને અમે ઘરમાંથી બહાર કાઢેલા છે. નાળા બાંધી દોરી બાંધીને બહાર કાઢેલા છે. અને ઢોરનું બહુ મોટું નુકસાન છે. ઘર વખરી તણાઈ ગઈ, દાણા તણાઈ ગયા છે અને પરિસ્થિતિ બહુ ખરાબ છે. ખાસ કરીને આ તંત્રની બેદરકારી હોય એવું આપને નથી લાગતું? આટલા સમયથી આ પુલ છે તેને તમે કહો છો બંને સાઈડ જે છે, તો આ આમ જોવા જઈએ તો તંત્રની બેદરકારી ખાસ જોવા મળી રહી છે. શું કહેશો? 100% બેદરકારી છે. એનું કારણ છે કે તે વખતે બી આપણે આ કરેલું હતું કે ભાઈ ફૂટબારી તોડી નાખો, પેલે જે જાળી હતી એ મુકાવી દો, તે છતાં મુકાણી નથી. અત્યારે નુકસાન કોણ ભર્યા? કોઈ કહેવા તૈયાર નથી. જેને ત્યાં આપણે બધી જાત બોલીને ભાગી જશે, પછી કોઈ ભાવ પૂછવો પણ નહીં આવે. આજે નુકસાન થયું છે જાનવરોનું, વાહનોનું ને માણસોનું, એ કોઈ ભરવા તૈયાર છે જ નહીં. કોઈ આવશે જ નહીં. આજે તમે પૂછીને ભાગી જશો, કોઈ પૂછવા છે જ નહીં. ભાઈ આ ગરીબનું જ મહેમાન છે, પછી કમ્પ્લીટ થઈ જશે, પછી તો 100 ઘેર ભાગી જશે. આ જે કઈ થયું ને એની જવાબદારી સરકારની છે ને સરકાર ભરપૂર કરે અમને, એ અમારી માંગ છે સરકાર તરફથી. આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ પુલ તૂટવાના બનાવ, રોડ તૂટવાના બનાવ, સુરતમાં પણ આપણે તમે સોશિયલ મીડિયામાં જોયું છે, જે આખા રોડ છે તે બહાર આવી જાય છે, તૂટી જાય છે. તમને નથી લાગતું આ તંત્રની ઘોર બેદરકારી હોય એવું? તે બાબત તો અમે એટલું જ કહીશું, તંત્ર કોઈ પણ હોય, તંત્ર જ્યારે કામ સોંપણી કરતા હોય અને જે કોન્ટ્રાક્ટરો લોકો હોય તે ઈમાનદારીથી ભારત દેશના અંદર પોતાની ફરજ બજાવે તો કોઈને પણ નુકસાન થતું નથી. તંત્ર તો પોતે કામ આપી દે અને તંત્રને પોતાની દેખરેખ રાખવી જોઈએ, તે વાત 100% સાચી છે. પણ જ્યારે ભારત દેશના આપણા કામ કરનારા લોકો એ ઈમાનદાર બની જશે તો દેશ સૌથી આગળ આવી જશે. અત્યારે દેશના અંદર જે ભ્રષ્ટાચાર અને આ જે કંઈ થઈ રહેલું છે તેના બાબત જવાબદાર તો કોન્ટ્રાક્ટર પણ ગણાય જ છે, પણ કુદરતી હોનારતને કોઈ કદી રોકી શકતું નથી. અને કુદરતી હોનારતનું કારણ જે બન્યું છે તે કારણને 2021માં પડકારવામાં આવેલ હતું, તેમ છતાં પણ 2021માં એ કારણને પડકારવામાં આવેલ હતું, તેની સમસ્યા કેમ દૂર ના થઈ? તો આ 2026ના અંદર થઈ શકે કે આ હોનારત ન બને, પણ આ 2026માં જે ભવ્ય ખતરનાક નુકસાન થયું, 2019માં જે નુકસાન થયું એના કરતા 2021 કરતા 2026નું નુકસાન નાકાબિલે ભરપાઈ છે. ઘરોમાં 10-10 ફૂટ પાણી ભરાઈ ગયેલા હતા અને યાત્રાળુ જે સોમનાથ દ્વારકા હાઈવે પરથી પસાર થઈ રહેલા હતા તે લોકોને અહીંના સ્થાનિક લોકોએ પોતાની જાન જોખમમાં નાખી અને દરેક યાત્રીઓના માટે કરીને નાસ્તો, ખાવાનું, ભોજન, પાણી સતત ચાલુ રાખેલ હતું અને એને વ્યવસ્થિત આશરો આપેલ હતો. પણ પોતાના જાનવરો તે લોકો બિચારા કિલ્લેથી છોડી ન શકા, એનું મરણ પણ થયેલું છે. એટલે આ કુદરતના કહેરના સામે માનવી આજીઝ છે, પણ યોગ્ય નિકાલ થાય એવી અમારી માંગ છે. એક વસ્તુ છે, ખાસ કરીને જોવા જઈએ તંત્રનો ભોગ લોકો બને છે. ઘણા લોકોને માથામાં ઈજા થાય છે, ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આવા અસંખ્ય બનાવો બને છે, એમ છતાં પણ તંત્રના પેટમાં પાણી નથી હલતું. શું કહેશો? ના, તે બાબતે એમને ધ્યાન આપવું જોઈએ. અમે પણ અહીંયા સવારના 7:30 વાગ્યાથી છે, અમે જવાબદાર દરેક લોકોને, અધિકારીઓને ફોન કરેલા છે. તેમ છતાં પણ 2 કલાક પછી તંત્ર અહીંયા આવેલું હતું અને આવીને પોતે કામગીરી ચાલુ કરેલ છે. હવે આશા છે કે વ્યવસ્થિત થઈ જશે અને કુદરતના કહેરના સામે તો માનવી આજીઝ છે અને જલ્દી માલિક પોતાનું કહેર મહેરના બદલે એવી અમે તો પ્રાર્થના રાતથી ચાલુ કરેલી છે. ખાસ કરીને જોવા જઈએ તો હાલ અહીં જે પુલ છે તેમાં સદંતર રસ્તો બંધ છે.
આ રસ્તાને હિસાબે અનેક રાહદારીઓ કે પ્રવાસીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. માનવતાની મહેક પણ અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો સાંજે જે યાત્રીઓ અહીંયા જે હેરાન થતા હતા તેને અહીંના સ્થાનિક લોકો, વાડીના માલિકોએ જે તેમને મદદરૂપ થવામાં તેને નાસ્તો છે, ચા પાણી છે તેની વ્યવસ્થા પણ અહીંયા સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, માંગરોળ.